આ જુઓ, આ એમના ઘર છે. જે કયો એ ઘર કયો, ઝૂંપડું કયો કે જે કયો એ, એવા લોકોને આજે મનુભાઈએ રસથી લઈને બીજી કેટલી વાનગી ખવડાવી. કેમ કે જેવો એમનો સ્વભાવ હતો, આ રસ સામું કેમ જોઈ રહી છે છોકરી, જુઓ, જેવો એમનો સ્વભાવ હતો એવું કામ આ પરિવારે કર્યું છે. આશુતોષ નક્ષત્ર તળાજા, આજના દાતા મનુભાઈ ધરમસિંહભાઈ પરમાર, મનોહર મ્યુઝિક માંડવી ચોક પાલિતાણા, તેમજ મનોહર મ્યુઝિક સંજીવની હોસ્પિટલ પાસે, જૂની મામલતદાર ઓફિસ રોડ પાલિતાણા, હરીશભાઈ તેમજ ભાવેશભાઈ. સાહેબ આગળ સ્વર્ગવાસ મનુભાઈ લખતા હું ભૂલ્યો નથી, પણ અમુક લોકો મૃત્યુ પામતા નથી, એ તો જીવી જાય છે. વ્યક્તિ જાય છે પણ વ્યક્તિના વિચારો જતા નથી. ફૂલ કરમાય છે પણ એની ખુશ્બુ ક્યારેય કરમાતી નથી. એમ મનુભાઈ આગળ સ્વ લખવાની જરૂર જ નથી, કેમ કે એ જીવી ગયા છે. એક હિન્દી ફિલ્મના ગીત છે કે વો જવાની જવાની નહીં જિનકી કોઈ કહાની ના હો. પાડોશમાંય કોઈ ઓળખતું ન હોય કે આ ફલાણા ભાઈ કોણ છે, જિંદગી શું કામની. સાહેબ મનુભાઈએ જિંદગી એવી જીવી છે કે કોઈ અતિશયોક્તિ નથી મને બોલવામાં, કેમ કે મારા તો ગુરુ થાય છે સાહેબ. એમની પાસે હું હાર્મોનિયમ શીખો છું એટલે મારા ગુરુ પણ કહેવાય. જગજીત સિંહથી લઈને મનર ઉદાસ, પંકજ ઉદાસ, ગુલામ અલી, ટૂંકમાં અત્યારે આપણે જે કલાકારો ઇન્ટરનેશનલ છે એ બધા કલાકારો પણ મનોહર મ્યુઝિકનું હાર્મોનિયમ વાપરે છે. અને એવો જ સ્વભાવ આ બંને દીકરાનો છે. એમ કહેવાય કે કૂવામાં હોય તો વેડામાં આવે, અને આ બંને દીકરાએ પણ કીધું બાપુ ગરીબોને રસથી લઈને બીજી કેટલી વાનગી જમાડો, કેમ કે પિતાજીએ આખી જિંદગી આ જ કર્યું છે. એમનો રોટલો બહુ મોટો હતો. મનુભાઈ વિશે હું 5 કલાક બોલીશ તો પણ ઓછું પડશે, કેમ કે મારા પૂજ્ય પિતાજીના પણ મિત્ર હતા. આપ પણ જો સત્કર્મ કરવા માગતા તો ઉપર અમારો મોબાઈલ નંબર છે. ફરીવાર આપણીઓનો ખૂબ ખૂબ આભાર આટલું સુંદર કાર્ય કરવા માટે. આશુતોષ નક્ષત્ર તળાજા.